ગુડ મોર્નિંગ બેટા. હવે ચેપ્ટર 5ની અંદર આગળ વધીએ. છેલ્લે આપણે કલીલનું વર્ગીકરણ સમજી ગયા હતા બેટા, અને કલીલના વર્ગીકરણની અંદર આપણે છેલ્લે જે ટોપિકની ચર્ચા કરી હતી એની અંદર પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ આ બંનેની ભૌતિક સ્થિતિના આધારે આપણે કલીલનું વર્ગીકરણ કર્યું હતું. હવે આજે કલીલના વર્ગીકરણ માટે આપણે એક નેક્સ્ટ ટોપિક ઉપર ફોકસ કરવો છે. નેક્સ્ટ ટોપિક કેવો છે જેને સમજીએ બેટા કે ભાઈ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ આ બંને વચ્ચે પારસ્પરિક ક્રિયા કેવી થાય છે, અને પારસ્પરિક ક્રિયા જે થતી હોય ને બંને એકબીજા સાથે જોડાશે કે નહીં જોડાય, તો તેના આધારે કલીલ જે છે એના આપણે બે ભાગ પાડીશું. હવે જે ટોપિક શરૂ થાય બેટા કલીલના, એમાં કયો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ કયો નથી એવું ના કહેતા, બધા ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી બધા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ જ છે. અવારનવાર બોર્ડની પરીક્ષામાં પ્રશ્નો બધા પૂછાયેલા જ છે. ઓકે, તે બધા પ્રશ્નો તૈયાર કરી દેવાના. સાહેબ આઈએમપી આ ચેપ્ટરમાં બધું જ આઈએમપી છે, કારણ કે થિયરિકલ ચેપ્ટર છે અને મોટાભાગની બધી થિયરીઓ અવારનવાર પૂછાયેલી થિયરીઓ છે. ઓકે, તો હવે આગળના ટોપિકની અંદર એ રીતે બધું તૈયાર કરવાની ગણતરી રાખજો. ઓકે બેટા, હવે કલીલ માટે વર્ગીકરણની અંદર આગળના ટોપિકની વાત કરવી છે. એમાં પહેલી વાત કરીએ તો દ્રવ અનુરાગી કલીલ. દ્રવ અનુરાગી, ઘણી વખતે તમે આ કલીલ માટે શબ્દ આર્યો ક્લિયર કરશો અને શબ્દ હશે લાયોફિલિક કલીલ. લાયોફિલિક કલીલ, બરોબર. આ લાયોફિલિક છે. ધ્યાન આપજો, વ્યાખ્યા સમજાવું અને એની જે સમજૂતી આપું એના આધારે ક્લિયર કરતા જજો બેટા. લાયોફિલિક કલીલ કોને કહેવાય? દ્રવ અનુરાગી શબ્દ ઉપરથી થોડો આઈડિયા આવી જશે, બરોબર. તો અહીંયા આગળ સમજીએ કે ભાઈ દ્રવ અનુરાગી કલીલનો મતલબ તે પ્રવાહી સ્નેહી છે, પ્રવાહી ચાહક છે, પ્રવાહીને આકર્ષે છે. ઓકે, તો મતલબ તમે કલીલ કણો અથવા કલીલ જે છે એ તમે પ્રવાહી એટલે કે માધ્યમમાં તમે ઉમેરો તો શું થશે બેટા કે તમે એને માધ્યમમાં ઉમેરશો તો તે પોતાની તરફ માધ્યમને આકર્ષે છે, મતલબ એ પ્રવાહી પ્રત્યે આકર્ષાય છે. અને આવા કલીલની અંદર ગુંદર, જિલેટિન, સ્ટાર્ચ, રબર વગેરેને યોગ્ય પ્રવાહી માધ્યમમાં મિશ્ર કરવામાં આવે તો તેનું કલીલ એટલે કે સોલ સરળતાથી બની જાય છે. તેથી તે દ્રવ અનુરાગી છે, લાયોફિલિક છે. કેવી રીતે સમજીએ બેટા કે ભાઈ આવા સોલ જે છે એ સીધા જ મેળવી શકાય છે. આવા કલીલ સોલ જે છે સીધા જ બની જ જાય, મતલબ યોગ્ય માધ્યમની અંદર તમે યોગ્ય પદાર્થ અંદર મિશ્ર કરી દો તો એનું કલીલ બની જ જાય. તમારે કંઈ બીજું વિશેષ કરવાનું ન રહે, બરાબર. તો એના ઉદાહરણ તરીકે આપણે શું લીધું બેટા? ગુંદર, જિલેટિન, સ્ટાર્ચ, રબર. દરેકને ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા ગુંદર. તો ગુંદર જે છે બજારમાંથી મોટા ગુંદરના ટુકડા હોય આવડા, બરાબર, એ લાઈન પછી એને ઝીણો પાવડર કરી દો અથવા પાવડર સ્વરૂપે ગુંદર લાવી દો અને એ ગુંદર જે છે એને પાણીમાં નાખીને હલાવી દો, કલીલ બની જશે. ઓકે બેટા, તેનું કલીલ સીધે સીધું આ રીતે બની જતું હોય છે. તો એ કલીલ આપણે આ રીતે બનાવી શકીએ સીધે સીધું. જિલેટિન, જિલેટિનમાં પણ એ રીતે જ હોય છે કે ભાઈ કેપ્સ્યુલ હોય, આપણે જે ગળવાની દવાની કેપ્સ્યુલ, એના ઉપરનું આવરણ જિલેટિનનું હોય છે. એનો પાવડર કરી દો અને એને પાણી નાખીને હલાવી દો, કલીલ બની જશે. સ્ટાર્ચ, લોટનું ઉદાહરણ કલીલ શરૂ થયું ત્યારનું જ આપણે આપીએ છીએ. સ્ટાર્ચ એટલે લોટ જ છે. ઓકે, તો લોટને પણ તમે ઝીણો દળેલો લોટ હોય એને પાણીમાં નાખીને હલાવી દો, કલીલ બની જશે. ઓકે, લોટ બાંધવાની વાત નથી હો બેટા, એ વાત નથી. પાણી વધારે લેવાનું ને એમાં અડધી ચમચી લોટ નાખવાનો અને હલાવી દેવાનો તો કલીલ બની ગયું છે. ઓકે, તો એ પણ એક કલીલ છે. રબર, તો રબરનું પાણીમાં કલીલ ન બને બેટા, પણ એ કાર્બનિક દ્રાવકમાં બને. તો એસિટિક એસિડ કે બીજા એવા કંઈ દ્રાવકો હોય એની અંદર રબર નાખી દો તો એનું કલીલ બની જશે. તો આ રીતે કલીલ એનું પણ બની શકતું હોય છે. તો બધા દ્રવ અનુરાગી લાયોફિલિક કલીલ છે, સીધે સીધા બની જતા હોય છે. ઓકે, હવે આવા પ્રકારના કલીલ માટે આગળ વાત કરે છે કે ભાઈ આવા પ્રકારના કલીલ સોલમાંથી પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપણ કલા
અલગ કરી દેવામાં આવે, બરોબર, તો માધ્યમ અંદરથી દૂર કરી દે પરિક્ષેપિત કલા આપણને પાછી મળે. ઓકે, માધ્યમ દૂર કર્યું, પરિક્ષેપિત કલા પાછી મળે. એ પાછી મળે પછી ફરીથી માધ્યમ જો ઉમેરવામાં આવે તો કલીલ ફરીથી પાછું મેળવી શકાય છે. તેથી આ પ્રકારના કલીલને પરિવર્તનીય સોલ કહે છે. એટલે શું થયું? સાદી સરળ વાત કરો બેટા. દાખલા તરીકે ગુંદરનું જ ઉદાહરણ લઈએ. પાણી પ્લસ ગુંદર, ચલો, બરાબર, તો એના બરાબર શું થઈ જાય બેટા? કલીલ બની ગયું. આ કલીલ કયું કહેવાય? દ્રવ અનુરાગી, લાયોફિલિક કલીલ. ઓકે, હવે આ કલીલ બની ગયું, એમાં પાણી અને ગુંદરનું મિશ્રણ છે ને, એમાંથી પાણી કાઢી દો. આપણે ઘરે કોઈ ડબ્બીમાં ગુંદર હોય, બરોબર, એ ગુંદર હોય તો એની અંદર પાણી હોય છે, ગુંદરની પેસ્ટ કહું છું બેટા. હવે એમાંથી પાણી કાઢી દો, મતલબ ગુંદર સુકાઈ ગયો, પાણી ઉડી ગયું, તો ગુંદર શું થશે? સુકાઈ જશે. ઓકે, તો તમને શું વધ્યું? એકલો ગુંદર વધે. તો પરિક્ષેપિત કલા પાછી મળી, પરિક્ષેપણ માધ્યમ દૂર કરી દીધું. ફરીથી પછી એની અંદર આપણે માધ્યમ ઉમેરી દઈએ તો કલીલ પાછું બની જશે. મતલબ આવો ગુંદર સુકાઈ ગયો હોય, તમે થોડું પાણી નાખીને હલાવી દો, ફરીથી પાછું કલીલ તૈયાર થઈ જશે. તો મતલબ આ કલીલ કેવું કહેવાય બેટા? પરિવર્તનીય સોલ છે. તો આ કલીલને આપણે પરિવર્તનીય કલીલ અથવા પરિવર્તનીય સોલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ સોલ ઘણા બધા સ્થાયી હોય છે. આ સોલ કેવા છે? ઘણા સ્થાયી છે, સ્થિર છે. અને આ સોલનું સહેલાઈથી સ્કંદન થતું નથી. એટલે શું? સોલ સ્થાયી છે, મતલબ તમે જુઓ, સ્કંદન થવું એટલે કલીલ કણો, ભારે કણો બની નીચે બેસી જવા. દાખલા તરીકે સાદી સરળ વાત કરીએ, જોજો, બરોબર. હવે આ માધ્યમ છે, આ માધ્યમની અંદર કલીલ કણો છે. બરોબર, તો આવા કલીલ કણો જે છે ખૂબ સ્થાયી હોય, નીચે બેસી ના જાય. તમે પાણીમાં ગુંદર નાખીને પડ્યું રાખો, મહિનો પડ્યું રાખશો ને તો ગુંદરના કણો નીચે નહીં બેસી જાય, બરોબર. પરંતુ અહીં વિચારો બેટા કે આ પ્રમાણે તમે એને લીધેલું હોય અને કલીલ કણો જે છે બધા નીચે બેસી જાય, તો આ શું થઈ ગયું કહેવાય? સ્કંદન થઈ ગયું કહેવાય, અથવા અવક્ષેપણ થઈ ગયું કહેવાય. તો આ કલીલ ખૂબ સ્થાયી હોવાના કારણે આવું થતું નથી, આવી રીતે છે. તો બોલો બેટા, કમ્પ્લીટ વાત ક્લિયર છે? તો આ બાબત ધ્યાન રાખવાની, આ સમજી લેવાની. તો દ્રવ અનુરાગી કલીલ વિશે આપણે ચર્ચા કરી ગયા. હવે આમાં જ બીજો ભાગ છે દ્રવ વિરાગી. બરાબર, જેને આપણે લાયોફોબિક કહીશું. દ્રવ વિરાગી, લાયોફોબિક શું છે આવા કલીલ? તો એના વિશે ચર્ચા કરીએ. તો દ્રવ વિરાગી કલીલ પ્રવાહી વિરોધી છે, પ્રવાહી વિરાગી છે. મતલબ કલીલ કણોને જ્યારે કોઈ માધ્યમમાં ઉમેરવામાં આવે તો એ કલીલ કણો પ્રવાહીથી દૂર જતા રહેશે. તો આનો મતલબ શું છે બેટા? કલીલ કણો પ્રવાહી વિરોધી છે. ઓકે, હવે કોના કલીલ બને? તમને એમ થાય પ્રવાહી વિરોધી હોય, પ્રવાહીથી દૂર જ જતા રહે, તો ભાઈ કલીલ કેવી રીતે બને? તો આપણે થોડી ચર્ચા કરીએ છીએ એના માટે. પણ આવા કલીલ કોના બને? તો ધાતુઓ, ત્યાર પછી સલ્ફાઇડ, ધાતુના સલ્ફાઇડ. ઓકે, તો આવા પ્રકારના કેટલાક કણો હોય જેને યોગ્ય માધ્યમમાં મિશ્ર કરી સોલ બનાવવામાં આવે છે. દાખલા કે ધાતુ. હવે કોઈ ધાતુનો ઝીણો ભૂકો હોય, ઝીણો ભૂકો, આ પાણી લીધું, એમાં ધાતુનો ઝીણો ભૂકો નાખી દો. દાખલા કે પાણીમાં સોનાનું કલીલ બનાવવું છે, એવી ઓરમ ગોલ્ડ, આનું કલીલ અંદર બનાવવું હોય તો તમે સોનાનું ભૂકો પાણીમાં નાખો તો શું થાય? બધા કણો નીચે બેસી જશે. તો આનો મતલબ શું થાય બેટા? કલીલ ના બને. તો પછી આવા દ્રવ વિરાગી કલીલ બનાવવો હોય તો એ કલીલ બનાવવા માટે ખાસ પ્રકારની પદ્ધતિઓ વાપરવી પડે. ખાસ પ્રકારની પદ્ધતિઓનો જો ઉપયોગ કરીએ તો જ દ્રવ વિરાગી કલીલ બની શકે, નહીતર દ્રવ વિરાગી કલીલ બનવા મુશ્કેલ છે, એ શક્ય જ નથી.
બરોબર, એટલે જ દ્રવ વિરાગી કહેવાય છે. કેમ? પ્રવાહી વિરોધી છે. તમે જેવા પ્રવાહી નાખો, પ્રવાહીથી દૂર જતા રહે, નીચે બેસી ગયા. પ્રવાહીની અંદર મિશ્ર રહેતા નથી. જેમ આમાં તમે જુઓ, બધા કણો બધા ફેલાયેલા છે, કલીલ તરત બની જાય છે. આમાં એવું ના થાય. તો પછી આવા કલીલ બનાવવા હોય તો ખાસ પ્રકારની પદ્ધતિઓ વાપરવી પડે. અને આ પ્રકારની ખાસ પ્રકારની પદ્ધતિઓ દ્વારા દ્રવ વિરાગી સોલ બનાવી શકાય. તમને એમ થાય સાહેબ આવી પદ્ધતિઓ કેવી હશે? તો એ પદ્ધતિઓ બનાવવાની રીતો આપણે પાછળ સમજીએ છીએ પાછળના ટોપિકમાં. ઓકે બેટા, તો કલીલ બનાવવાની રીતો પણ આવશે. હવે પેલાની જેવી જ વાત કરીએ કે ભાઈ એમાંથી પરિક્ષેપણ માધ્યમ દૂર કરી દીધું. તમે દાખલા તરીકે અહીંયા આગળ પાણી અને આ બંનેનું કલીલ બનાવ્યું. કલીલ બની ગયું. ચાલો, ખાસ પ્રકારની પદ્ધતિઓ વાપરી, કલીલ બની ગયું. કલીલ તૈયાર પણ થઈ ગયું છે. પણ પાણી અંદરથી કાઢી દો તો સોનાના કણો મળી જાય. બરાબર. અને પછી જ્યારે સોનાના કણો મળે પછી ફરીથી આમાં પાણી ઉમેરો ને તો કલીલ ના બને. ફરીથી કલીલ બનાવવું હોય ને તો જે પહેલા પદ્ધતિ વાપરી હતી એ પદ્ધતિ વાપરશો તો જ કલીલ બની શકશે. એમને ડાયરેક્ટ માધ્યમ ઉમેરી દેવાથી પાછું કલીલ બનતું નથી. ઓકે બેટા, તો મતલબ ફરીથી જો કલીલ ન બનતું હોય તો આને અપરિવર્તનીય અથવા અપ્રતિવર્તી કલીલ કહે છે. બરોબર. તો અહીંયા આગળ અપરિવર્તનીય અથવા અપ્રતિવર્તીય કલીલ કહે છે. સોલ શબ્દ વાપરો, કલીલ શબ્દ વાપરો, બે શબ્દો એક જ છે એટલે તમે ધ્યાન રાખજો. તમને એમ થાય સાહેબ સોલ શબ્દ કલીલ, બધું કલીલ એટલે સોલ જ છે. આ પ્રકારના સોલ થોડા પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે અથવા ગરમ કરવામાં આવે અથવા ઝડપથી હલાવવામાં આવે તો તેનું સ્કંદન થઈ જાય છે. શું થાય બેટા? થોડા પ્રમાણમાં એની અંદર વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરો અથવા તમે એને ગરમ કરો. બીજો ઓપ્શન શું છે? ગરમ કરતા. અને ત્રીજો ઓપ્શન જે છે એને સખત હલાવો. આ ત્રણમાંથી કોઈ પણ ઓપ્શન તમે એપ્લાય કરો ને સ્કંદન થઈ જાય. આપણે વાત કરીએ પ્રમાણે આવું થઈ જાય, કણો નીચે બેસી જાય. ઓકે બેટા, તો મતલબ આ પ્રકારના સોલ કેવા છે? અસ્થાયી સોલ છે, બહુ સ્થાયી નથી. તેથી આ કલીલને સ્થાયી રાખવા માટે અંદર સ્થાયીકારી પદાર્થ નાખવામાં આવે છે. સ્થાયીકારી પદાર્થ મતલબ સ્ટેબિલાઇઝર. બરાબર. તો આવા પ્રકારના સોલને સાચવવો છે, એને સ્થિર રાખવો છે, તો સ્થાયીકારી પદાર્થ અંદર ઉમેરવામાં આવે છે. બોલો બેટા, આ વાત કરીએ. ક્લિયર છે? તો બે પ્રકારના કલીલ વિશે ચર્ચા કરી ગયા, દ્રવ વિરાગી કલીલ અને દ્રવ અનુરાગી. બધી જ વાત જો પ્રાયોગિક છે, પ્રેક્ટિકલ છે, વ્યવહારમાં એના ઉદાહરણ પણ આવી જાય છે. તો વ્યવહારુ ઉદાહરણ સાથે એને ક્લિયર કરજો. બરાબર. મગજમાં એનો કોન્સેપ્ટ ક્લિયર રાખજો. તો થિયરીઓ બહુ સહેલી છે, કોઈ તકલીફ પડે એવું નથી. પણ જો કોન્સેપ્ટ ક્લિયર નહીં રાખો તો ટેન્શન વધશે અને તકલીફ પડશે. હવે કલીલનું વર્ગીકરણ આપણે આકર્ષણના આધારે જોઈ ગયા. જુઓ, દ્રવ અનુરાગીનો મતલબ આંતરાણવીય આકર્ષણ બળ હોય. મતલબ બે કણો વચ્ચે દ્રાવક એટલે કે માધ્યમ અને કલા બે વચ્ચે આકર્ષણ છે. આમાં આકર્ષણ નથી. તો આકર્ષણ બળના આધારે, પારસ્પરિક ક્રિયાના આધારે આપણે આ વર્ગીકરણ કરી ગયા. બરોબર. હવે બીજું એક વર્ગીકરણ આપણે અહીંયા આગળ સમજવું છે અને એ કેવું છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું બેટા. અહીંયા આગળ પરિક્ષેપિત કલાના કણોના પ્રકારના આધારે. ઓકે બેટા, શું વાત કરી? પરિક્ષેપિત કલાના કણોના પ્રકાર. મતલબ તમે જે પરિક્ષેપિત કલા લો, માધ્યમની વાત નથી, કલાની વાત છે. અને એના કણો કેવા છે? તો એ કણોના પ્રકારના આધારે અહીંયા આગળ આપણે વર્ગીકરણ કરવાનું છે. અને વર્ગીકરણની અંદર અહીંયા આગળ અલગ અલગ ભાગ પાડેલા છે અને એની અંદર 3 ભાગ પાડે છે. 3 પ્રકારના કલીલ વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે, તો 3 પ્રકારના કલીલ વિશે ચર્ચા કરીએ, જેની અંદર પહેલું છે બહુઆણવીય કલીલ. બહુઆણવીય કલીલ વિશે સમજો. બહુ સરળ વાત છે, ધ્યાન આપજો બેટા. બહુઆણવીય કલીલ કોને કહેવાય?
તો પદાર્થ નાના નાના કણો અથવા વિપુલ પ્રમાણમાં અણુઓનું વિલયન કરતા તેઓ સમુચ્ચયથી ભેગા થઈ અને કલીલ કણોના હદમાં એટલે કે માપમાં આવી જાય તો આવી બનતી સ્પીસીસને બહુઆણ્વીય કલીલ કહે છે. સમજાવી દઉં વાક્ય આખું, ધ્યાન આપજો બેટા. કે પદાર્થના નાના નાના કણો, મેં તમને આગળ એક વાત કરી હતી અને એ વાત શું હતી ફરીથી એકવાર યાદ કરાવો બેટા. જો આવું હોય તો આ દ્રાવણ છે, આવું હોય તો કલીલ છે, અને આ છે અવક્ષેપ. ક્લિયર છે ને? તો મતલબ કલીલ કણોની હદમાં આવવા જોઈએ. ક્યારે આવું થાય? આ કણો જો આવી રીતે હોય છૂટા છૂટા તો દ્રાવણ કહેવાય, તો કલીલ ના બન્યા કહેવાય. પણ આ કણો ભેગા થઈને ના બની જાય તો કલીલ કહેવાય. તો આપણે આ પરિસ્થિતિમાં આવવાનું છે, આમાંથી. તો આ પરિસ્થિતિમાં જવું છે એટલે શું કહ્યું એને? પદાર્થના નાના કણો, એટલે નાના નાના કણો છે, અથવા અણુઓ, એટલે કણ ગણો, એ મતલબ કે પરમાણુ લો અથવા અણુઓ લો, તેનું વિલયન કરવું એટલે જોડાવું, ભેગા થવું. તેઓ સમુચ્ચયથી ભેગા થાય. વિલયન કરવાથી સમુચ્ચય એટલે સમૂહ, એટલે આ બધા ભેગા થઈને શું બની ગયો? સમૂહ બની ગયો. સમુચ્ચયથી ભેગા થઈ ગયા અને તે કલીલ કણોની હદમાં ફેરવાઈ જાય. કલીલ કણોની હદમાં ફેરવાય એટલે 1 થી 1000 નેનોમીટરના હદમાં આવી જાય એનો વ્યાસ. ઓકે, તો આવા પ્રકારનો એક આખો કણ બની જાય. તો આ રીતે બનતી સ્પીસીસ, મતલબ આ સ્પીસીસ જે છે એવા કલીલને બહુઆણ્વીય કલીલ કહે છે. મતલબ ઘણા બધા અણુઓ અથવા પરમાણુ ભેગા થઈને આ બનાવ્યું એટલે બહુઆણ્વીય કલીલ બની ગયું. બોલો, બહુઆણ્વીય કલીલ માટે મેં જે વાત કરી એ વાત મગજમાં બેઠી બેટા? તો ધ્યાન રાખવાનું. તમે આ પરિસ્થિતિમાંથી અહીંયા આવ્યા બહુઆણ્વીય કલીલમાં. ઉદાહરણ તરીકે શું છે બેટા? ગોલ્ડ સોલ્ટ, સોનાનું કલીલ. તો સોનાના ઘણા બધા પરમાણુઓ જે છે એ એકબીજા સાથે ભેગા થઈ જાય તો એના કારણે એક સમુચ્ચય બની જાય, સમૂહ બની જાય, કલીલ કણોની હદમાં ફેરવાઈ જાય તો તેને બહુઆણ્વીય કલીલ તરીકે ઓળખવામાં તો ગોલ્ડ સોલાર થઈ જાય. ત્યાર પછી સલ્ફરનું સોલ્ટ, સલ્ફર વિલય. સલ્ફર સોલ્ટમાં પણ એવું જ છે કે સલ્ફરના એસાઇટ પ્રકારના અણુઓ, જે 1000 થી પણ વધુ અણુઓ, કેટલા બેટા? 1000 થી પણ વધુ અણુઓ ભેગા થાય આવી રીતે અને એક મોટો વિરાટ કણ બની જાય, જે કલીલ કણોની હદમાં આવી જાય એટલે સલ્ફરનું સોલ બની જાય, સલ્ફરનું કલીલ બની જાય. તો આ રીતે આપણે જે કલીલ બનાવવાની વાત કરીએ બહુઆણ્વીય કલીલ છે. બોલો, બહુઆણ્વીય કલીલ શું છે, કેવા પ્રકારની ચર્ચા છે? તો આ વાત ધ્યાન રાખજો અને સમજી લેજો. બરાબર? તો અહીંયા આગળ કણોના પ્રકાર, જુઓ, કણોના પ્રકારના આધારે વર્ગીકરણ કર્યું, એમાં બહુઆણ્વીય કલીલ જોઈ ગયા. હવે બહુઆણ્વીય કલીલ પછી બીજું વર્ગીકરણની અંદર વાત કરવી છે અને સમજવું છે. તો એની અંદર આવે છે વિરાટ આણ્વીય કલીલ. ઓકે બેટા, પહેલા ડેફિનેશન, થોડી પ્રાથમિક માહિતી સમજી લઈએ, પછી આગળ વાત કરીએ. કેટલાક વિરાટ અણુઓ યોગ્ય દ્રાવકમાં ઉમેરી અને દ્રાવણ બનાવે ત્યારે વિરાટ અણુઓ કલીલ કણોના કદના ગાળામાં ફેરવાઈ જાય છે અને કલીલ બનાવી દેતા હોય તો આને શું કહેવાય? વિરાટ આણ્વીય કલીલ કહેવાય. મતલબ વિરાટ અણુ, મોટા અણુઓ છે, મતલબ આની વાત છે. વિચારો, આ વિરાટ અણુ છે, મોટો કણ છે, એને યોગ્ય દ્રાવકમાં ઉમેરી દો, આને યોગ્ય દ્રાવકમાં નાખી દો અને એને મિશ્ર કહેલાઈ દો તો આ વિરાટ અણુ જે આવડો મોટો છે એ નાના નાના કણોમાં વિભાજિત થઈ જાય. અને જો નાના નાના આવા કણોમાં વિભાજિત થઈ ગયો તો મતલબ એ કલીલ કણોની હદમાં ફેરવાઈ જાય. મતલબ આમાંથી આમાં આવે, આમાં ઊંધું થયું. આમાં સમજ્યા? આ કણ મોટો છે, કલીલ ના કહેવાય, તો આવા વિરાટ અણુ તૂટી જાય અને તૂટીને આમાં ફેરવાઈ જાય અને કલીલ કણોની હદમાં ફેરવાઈ જાય તો આવા કલીલને વિરાટ આણ્વીય કલીલ કહીએ છીએ. બોલો, વિરાટ આણ્વીય કલીલ વાળી વાત મગજમાં બેસી જાય છે? તો ધ્યાનમાં રાખો. આવા વિરાટ આણ્વીય કલીલ જે છે એ ઘણા સ્થાયી છે. આ કલીલ ઘણા સ્થાયી હોય છે. બરાબર? ઘણી વખતે એ સાચા દ્રાવણ જેવા દેખાતા હોય છે. ઘણા સ્થાયી છે, સાચા દ્રાવણ જેવા પણ ઘણી વખતે દેખાય. આપણે એને જોતા એમ લાગે કલીલ છે કે દ્રાવણ છે, જલ્દી ખબર ના પડે, કન્ફ્યુઝન આવે. ઓકે, તો એવું પણ દેખાતું હોય છે. પણ ખૂબ ધ્યાનથી જુઓ તો અંદર ઝીણા ઝીણા કણો હોય તો મતલબ એ કલીલ છે. ઓકે બેટા? તો અહીંયા આગળ આવા કુદરતી રીતે જોવા મળતા વિરાટ આણ્વીય કલીલોની અંદર
એક તો સ્ટાર્ચનું કલીલ આવશે, ત્યાર પછી સેલ્યુલોઝ આવશે, ત્યાર પછી પ્રોટીન આવશે અને ઉત્સેચકો. સ્ટાર્ચ એટલે લોટ છે, લોટને પાણીમાં નાખી દો તો એ નાના કણોમાં ફેરવીને કલીલ કણોની હદમાં ફેરવી જશે. સેલ્યુલોઝ પર વિરાટ અણુ છે, પ્રોટીન પણ વિરાટ અણુ છે, અને ઉત્સેચકો પ્રોટીનના જ બનેલા હોય છે, મતલબ આ પણ વિરાટ અણુઓ છે. ઓકે બેટા, તો આ કુદરતી કલીલ છે, વિરાટાણવીય કુદરતી વિરાટ અણુઓ છે. ઓકે, ત્યાર પછી બીજી વાત આવે માનવ સર્જિત. માનવ સર્જિતની અંદર રહેલા વિરાટ અણુઓની અંદર પોલિથીન, પોલિસ્ટાયરીન, ત્યાર પછી નાયલોન અને છેલ્લા આવે છે સંશ્લેષિત રબર. તો બધા જ વિરાટ આણવીય કલીલ બનાવી શકે છે. આને યોગ્ય માધ્યમો ઉમેરવાના, અને પાણીમાં નહીં બેટા. પોલિથીન, પોલિસ્ટાયરીન, નાયલોન, સંશ્લેષિત રબર આ બધા પાણીમાં કલીલ ન બનાવે, આ બધા પાણીમાં બનાવી દેશે. આને યોગ્ય કાર્બનિક દ્રાવકમાં લઈ લેવાના, કોઈ પણ કાર્બનિક દ્રાવક યોગ્ય પસંદ કરવાનો, અને એની અંદર એને નાખી દો એટલે અંદર કલીલ બનાવી દેશે. તો આ બધા કલીલ કેવા બની જાય બેટા? વિરાટ આણવીય કલીલ છે. બરોબર, તો આ બાબત ધ્યાન રાખવાની. તો ખાલી ડેફિનેશન એટલે કે એની વ્યાખ્યા અને ત્યાર પછી એના ઉદાહરણ આટલું જ ક્લિયર કરવાનું છે આ વર્ગીકરણમાં. હવે આની અંદર જે ત્રીજો ભાગ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને સમજવાનો છે, તો ધ્યાન આપજો બેટા અને સમજજો. એ પણ વ્યવહારુ ઉદાહરણ જ છે. વ્યવહારુ ઉદાહરણ ઉપર આધારિત જ ટોપિક છે બધા. સમુચ્ચયિત કલીલ, સમુચ્ચયિત કલીલ જેને મિસેલ કહીશું. બરાબર, આ ભાગ અહીંથી પૂરો થઈ જાય, બધું ભેગું નાખી. સમુચ્ચયિત કલીલ એટલે કે એને મિસેલ તરીકે આપણે ઓળખીશું. મિસેલ, મિસાઇલ નહીં કહેતા, તો મિસાઇલ છોડવાની નહીં, મિસેલ. બરાબર, તો ધ્યાન રાખજો. ઓકે, હવે આ કલીલ વિશે ચર્ચા કરી, સમજવાનો પ્રયત્ન પણ કરીએ. ધ્યાન આપજો. કેટલાક પદાર્થો નિમ્ન એટલે કે ઓછી સાંદ્રતાએ પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે. મતલબ ઓછી સાંદ્રતા તે વિદ્યુત વિભાજ્યની જેમ વર્તે છે, પરંતુ ઊંચી સાંદ્રતાએ સમુચ્ચયની રચના થાય છે અને કલીલમય વર્તણૂક દર્શાવે છે. આ રીતે રચાયેલા કલીલને સમુચ્ચયિત કલીલ તરીકે ઓળખવામાં આવે છે, જેને મિસેલ કહેવામાં આવે છે. બરાબર, હવે સમુચ્ચયિત કલીલ પણ કહેવામાં આવે છે, સમુચ્ચયિત કલીલ પણ કહે છે. બે શબ્દો એક જ જેવા છે, તો ધ્યાન રાખજો. હવે આ મિસેલની જે આપણે વાત કરી એની અંદર શું બોલે બેટા? કે નીચી સાંદ્રતાએ તે વિદ્યુત વિભાજ્યની જેમ વર્તે છે, પણ ઊંચી સાંદ્રતાએ તે સમુચ્ચયથી ભેગા થાય છે, સમૂહ બનાવે છે. સમૂહ બનાવે એટલે કલીલ બનાવતા હોય છે, અને આ પ્રકારે કલીલની જેમ વર્તતા હોય તો એ સમુચ્ચયિત કલીલ કહે છે, અને એને મિસેલ તરીકે ઓળખવામાં આવે છે. આખું જેનું સમૂહ બન્યું ને, જે સમુચ્ચય બન્યો, એને મિસેલ કહેવાય. ઓકે બેટા, તો અહીંયા આગળ આપણે પહેલા વાત સમજી લઈએ, પછી આગળ ચર્ચા કરીએ. બરાબર, આગળની ચર્ચા પછી સમજીએ. સૌથી પહેલા ચર્ચા સમજવી છે તો એની અંદર વાત કરે છે કે ભાઈ આ કોની વાત છે? તો આખી આ વાત સાબુ અથવા ડિટર્જન્ટની છે. આ વાત આખી કોની છે બેટા? સાબુ અથવા ડિટર્જન્ટ. તો સાબુ અથવા ડિટર્જન્ટ તમે પાણીમાં એક ખાલી ચપટી ભરીને, એક ડોલ ભરીને પાણી લો, એની અંદર એક ચપટી ભરીને થોડું ડિટર્જન્ટ નાખો તો ફીણ વળશે નહીં વળે. તો મતલબ આપણે બોલે નીચી સાંદ્રતા વિદ્યુત વિભાજ્યની જેમ વર્તે છે, મતલબ સમુચ્ચય બનાવતો નથી, મિસેલ બનાવતો નથી, કલીલ નથી બનતું. પણ તમે 2-3 ચમચી ભરીને ડિટર્જન્ટ નાખો પાણીમાં અને પછી હલાવો તો ફીણ વળશે. અને ફીણ જે વળ્યું છે ને એ કલીલ છે. કેવી રીતે બન્યું? સમુચ્ચયથી બન્યું, સમૂહ બનાવ્યો, અને એ જે સમૂહ બન્યો એ મિસેલ છે. બોલો, હવે વાત મગજમાં બેઠી બેઠા કે શું છે આખી વ્યાખ્યામાં? થોડો ડિટર્જન્ટ નાખો ને તો ફીણ નથી વળતું, મતલબ એ થોડો ડિટર્જન્ટ પાણીમાં ઓગળી ગયો, વિદ્યુત વિભાજ્ય બની ગયો, ફીણ નથી વળવા દેતો. પણ વધારે નાખો તો સમુચ્ચયથી ભેગા થાય છે. સમુચ્ચય બન્યો, સમૂહ બન્યો એટલે મિસેલ કહેવાય ને આપણે
કલીલ કહીશું ને કલીલને સમુચ્ચયિત કલીલ તરીકે ઓળખવામાં આવે છે. બોલો, હવે આખી વાત મગજમાં બેસે છે બેટા? ઓકે. હવે આ મિસેલની રચના કોઈ ચોક્કસ તાપમાન કરતા ઊંચા તાપમાને જ થાય છે. તાપમાન કરતા ઊંચા તાપમાને જ શક્ય બને છે, અને એ તાપમાનને ક્રાફ્ટ તાપમાન કહે છે. ક્રિટિકલ ટેમ્પરેચર ઇંગ્લિશમાં કહીએ તો ક્રિટિકલ ટેમ્પરેચર કહીશું. બરાબર? તો હવે આ વાત ક્લિયર કરી શકીએ. કોઈ ચોક્કસ તાપમાન કરતા ઊંચા તાપમાને જ મિસેલ બને, જે આપણે નોર્મલી આપણા તાપમાને બની જ જાય. તમને એમ થાય સાહેબ એવું ફીણ તો આપણે દર વખતે બની જ જાય છે, શિયાળામાં બહુ ઠંડી હોય તોય થઈ જાય. બરાબર? એટલે એમાં કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી. હવે સાંદ્રતાની વાત કરીએ તો ભાઈ કોઈ ચોક્કસ સાંદ્રતા કરતા ઊંચી સાંદ્રતા મિસેલ રચાતો હોય છે, તો આ સાંદ્રતાને ક્રાંતિક મિસેલ સાંદ્રતા, ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન કહે છે. તે સાંદ્રતાને આપણે કઈ સાંદ્રતા તરીકે ઓળખીશું બેટા? ક્રાંતિક મિસેલ સાંદ્રતા. અને ક્રાંતિક મિસેલ સાંદ્રતા તરીકે ઓળખીએ તો આપણે એને આપણે શું કહ્યું બેટા? ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન. તો એ ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન છે. તમને એમ થાય કે આ સાંદ્રતા કઈ હશે? તો આ સીએમસી નું મૂલ્ય સામાન્ય સાબુ અથવા ડિટર્જન્ટ માટે 10⁻⁴ થી 10⁻³ મોલ લીટર યુનિવર્સ છે. મતલબ તમારો જથ્થો આટલા મોલ કરતા વધારે અંદર ડિટર્જન્ટનો નાખવો પડે. જો આટલા કરતા વધારે જથ્થો પ્રતિ મોલે ઉમેરેલો હશે, પ્રતિ લીટરે ઉમેરેલો હશે તો જ ફીણ વળશે, નહીતર નહીં વળે. આનાથી ઓછો જથ્થો હશે ને તો વિદ્યુત વિભાજ્ય બની જશે, અને આનાથી વધારે જથ્થો હશે તો મિસેલ બનાવશે, કલીલ બનાવશે. બરોબર? તો ધ્યાન રાખો. હવે જથ્થો આનાથી વધારે રાખ્યો છે તો મિસેલ બન્યું, કલીલ બન્યું. પણ જો તમે એને મંદન કરી દો, શું કરી દઈએ? મંદન. ફરીથી પાણી નાખો અંદર થોડું, તો શું બની જશે બેટા? તો અહીંયા આગળ ફરીથી પાણી નાખવામાં આવે તો એ ફરીથી વિદ્યુત વિભાજ્યની જેમ વર્તે છે. મતલબ એ વ્યક્તિગત આયનો બની જશે, વ્યક્તિગત આયનોમાં ફેરવાઈ જશે. તમે સીધી વાત વિચારો બેટા કે એક ડોલની અંદર 2-3 ટપ પાણી લઈ લો, થોડું 2-3 ગ્લાસ લઈ લો, એમાં થોડું ડિટર્જન્ટ નાખીને ફીણ વળવા દો. જોજો બેટા પ્રેક્ટિકલી આ શું કહેવા માંગે છે સમજાવું છું. થોડું પાણી લીધું 2-3 ગ્લાસ, એમાં થોડું ડિટર્જન્ટ નાખો, ફીણ વળવા દીધું. ફીણ થયું ત્યાર સુધી ડિટર્જન્ટ નાખ્યું આપણે, ફીણ થઈ ગયું પછી ડોલની અંદર બાકીનું પાણી ઉમેરીને આખી ડોલ ભર દો. એટલે શું કર્યું? તમે મંદન કર્યું. તો હવે ફીણ રહેશે કે જતું રહેશે? ફીણ નહીં રહે બેટા. મતલબ એ વિદ્યુત વિભાજ્યની જેમ વર્તે છે. મતલબ સાંદ્રતા ઓછી થઈ ગઈ, પાણી વધારે નાખ્યું એટલે. તો વ્યક્તિગત આયનોમાં ફેરવાઈ જાય છે, મતલબ વિદ્યુત વિભાજ્ય બની જાય છે. તો આ જે વાત કરી આપણે એ શેના માટે કરી બેટા? કઈ રીતે કરી? ખબર પડી ગઈ આ વાક્ય રચના? તો ધ્યાન રાખજો. આની અંદર કોનો સમાવેશ થાય? તો મેં તમને ઉદાહરણ આપી દીધા. પૃષ્ઠ સક્રિય પદાર્થો સાબુ અને ડિટર્જન્ટનો સમાવેશ થાય છે. ઓકે બેટા? તો પૃષ્ઠ સક્રિય પદાર્થો છે સાબુ અથવા ડિટર્જન્ટ. હવે આ જે કલીલ બને ને, આ કલીલ, ત્યારે એની અંદર દ્રવ વિરાગી અને દ્રવ અનુરાગી બંને ભાગ અંદર જોવા મળે છે. તમને એમ પ્રશ્ન થાય કે ભાઈ લાયોફિલિક ને લાયોફોબિક બે કેવી રીતે? પ્રવાહી સ્નેહી પણ છે અને પ્રવાહી વિરોધી પણ છે. દ્રવ અનુરાગી પ્રવાહી સ્નેહી અને દ્રવ વિરાગી છે, પ્રવાહી વિરોધી. તો અહીંયા આગળ આ બંને કેવી રીતે? તો એ પ્રશ્ન ઉભો થાય તો એ આપણે હજી પણ આના પછીની થિયરી જોઈશું ત્યારે બધી વાત ક્લિયર થઈ જશે. હવે આપણે અત્યાર સુધી જે ભણ્યા અંદર મિસેલ શબ્દ વારંવાર વાપર્યો. મિસેલનો મતલબ શું? કે અહીંયા આગળ જે સાબુ અથવા ડિટર્જન્ટ હોય એના 100 અથવા 100 કરતા વધારે અણુઓનો એક સમૂહ ભેગો થાય, એક સમુચ્ચય બને. તો એ સમૂહ અથવા સમુચ્ચય બન્યો જે કલીલ કણોની હદમાં ફેરવાઈ જાય, અને આ સમૂહને મિસેલ કહેવામાં આવે. બોલો બેટા, મિસેલ શબ્દથી પરિચિત થઈ ગયા? મિસેલ એટલે શું છે? તો ધ્યાન રાખજો. 100 અથવા 100 કરતા વધારે અણુઓનો એક સમૂહ બને છે, એક સમુચ્ચય બને છે, અને આ સમૂહ અથવા સમુચ્ચય જે તૈયાર થયો જેને આપણે મિસેલ તરીકે ઓળખી શકીએ છીએ. બરોબર? તો આ સમુચ્ચયિત કલીલ વિશેની ચર્ચા કરી ગયા અને સમજી ગયા.
હવે આપણે અહીંયા કે છેલ્લે વાત કરી બકા મિસેલ શું છે, તો 100 અથવા 100 કરતા વધારે અણુઓનો સમૂહ છે. આવું મિસેલ કેવી રીતે બને? તો આના પછીની થિયરી બોર્ડની પરીક્ષામાં 2 થી 3 વખત પૂછાયેલો પ્રશ્ન છે અને એ પ્રશ્ન આપણે અહીંયા આગળ ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું અને સમજીશું. ઓકે બેટા, તો એ સમજીએ આગળનો ટોપિક, ધ્યાન આપજો. હવે બેટા મિસેલની વાત કરીએ તો મિસેલની રચના ક્રિયાવિધિ મતલબ મિસેલ રચનાની ક્રિયાવિધિ સમજાવો. ટોપિક ઇન્ટરેસ્ટિંગ છે. આમ જોવા જઈએ તો આ ટોપિક આખો તમે 10મા ધોરણમાં ભણી પણ ગયા છો, આપણા માટે નવો નથી. છતાંય અહીંયા આગળ 10મા ધોરણમાં ભણ્યા સાહેબે તમને 10મા ધોરણમાં જે સમજાવ્યું હશે એનાથી કંઈક વિશેષ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અને સમજીશું. ધ્યાન આપજો બેટા, ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. પહેલી વાત કે ભાઈ મિસેલની રચના કોણ બનાવી શકે, કયા પદાર્થો બનાવી શકે? પૃષ્ઠ સક્રિય પદાર્થો જેવા કે સાબુ અને ડિટર્જન્ટ. ઓકે, તો સાબુ અને ડિટર્જન્ટ ભેગા થાય તો મિસેલની રચના થાય. મતલબ સાબુ અને ડિટર્જન્ટ અલગ અલગ રીતે, તો સાબુ પણ બનાવી શકે અને ડિટર્જન્ટ પણ બનાવી શકે. આપણે આખી રચના સમજવાનો પ્રયત્ન કરીશું સાબુ દ્વારા, પછી ડિટર્જન્ટ દ્વારા પણ આખી વાત સમજાવી દઉં છું. પણ સાબુ દ્વારા આખી થિયરી સમજીશું, ડિટર્જન્ટને એ જ થિયરી એ જ રીતે લાગુ પડશે. ઓકે બેટા, તો સાબુનું ઉદાહરણ લઈએ. સાબુ શું છે? ઊંચા ફેટી એસિડના સોડિયમ અથવા પોટેશિયમના ક્ષાર છે. હવે જો ધ્યાન આપજો બેટા, આર COOH આ ફેટી એસિડ કહેવાય, જેમાં કાર્બનની સંખ્યા ઘણી વધારે હોય, લગભગ 12 કરતા વધારે હોય. ઓકે બેટા, તો 12 અથવા 12 કરતા વધારે હોય તો એ ફેટી એસિડ ગણાય. આ ફેટી એસિડ છે. આ ફેટી એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર, આપણે સોડિયમ ક્ષાર વિચારીએ તો RCOO માઇનસ અને Na પ્લસ. તો મતલબ શું થયું બેટા એનો? સોડિયમ ક્ષાર થઈ ગયો. હવે આવા પ્રકારનો સોડિયમ ક્ષાર જે છે એ સોડિયમ સ્ટીઅરેટ તરીકે આપણે લઈ લઈએ. સોડિયમ સ્ટીઅરેટ સાબુનો મુખ્ય ઘટક C17H35 COO માઇનસ અને Na પ્લસ. આ સોડિયમ સ્ટીઅરેટ છે. સોડિયમ સ્ટીઅરેટને બીજી રીતે લખવું હોય તો CH3CH2 16 COO માઇનસ ને Na પ્લસ. મતલબ CH3CH2 16 COO માઇનસ Na પ્લસ, મતલબ C17H35 તો અહીંયા થઈ ગયું. જુઓ, કાર્બનની સંખ્યા 16 અને 17 થઈ ગઈ. 16 દુ 32 અને 3 35, મતલબ સેમ વાત છે. ઓકે, મતલબ કે અહીંયા આગળ 16 ને 17 કાર્બન વાળી લાંબી શૃંખલા છે અને એક કાર્બન આવ્યો, એમ કરીને 18 કાર્બન થયા. અને આ રચના બનીને શું કહીશું? સોડિયમ સ્ટીઅરેટ, જે સ્ટીઅરિક એસિડનો ક્ષાર છે. કોનો ક્ષાર છે બેટા? સ્ટીઅરિક એસિડનો. ઓકે, હવે સાબુ જે છે એનો મુખ્ય ઘટક આ છે. હવે આપણી થિયરી સમજવાની વાત હવે શરૂ કરીએ છીએ કે ભાઈ સાબુને પાણીમાં ઓગાળવામાં આવે તો શું થાય? તો આની અંદર જો તમે આ ક્ષાર કોઈ પણ હોય ને, એટલે પાણીમાં ઓગળે પછી એનું આયનીકરણ થાય. ઓકે, અને જો એનું આયનીકરણ થાય તો આ જે છે, ધારો કે આપણે આને જ સમજી લઈએ, આર તરીકે આટલો ભાગ છે એવું માની લેજો. દર વખતે આ ભાગ વારંવાર લખવો ના પડે એટલે આપણે આર તરીકે લઈએ. ઓકે બેટા, હવે આને પાણીમાં નાખી દઈએ તો આયનીકરણ થઈ જાય તો આર COO માઇનસ અને Na પ્લસ, આવા બે આયનોમાં પરિવર્તિત થઈ જાય છે. ઓકે બેટા, તો એનું આયનીકરણ થઈ ગયું. આપણા માટે Na પ્લસ ની હાલ કોઈ અગત્યતા નથી. આપણા માટે અગત્યતા RCOO માઇનસની છે. કોની અગત્યતા છે? RCOO માઇનસ. જેમાં R શું છે તો અહીંયા આગળ જોજો, RC ડબલ બોન્ડ O માઇનસ. R શું છે તો આ ભાગ છે, અને એ ભાગ ગણીએ તો એનો મતલબ હાઇડ્રોકાર્બનની લાંબી શૃંખલા છે. તો R શું છે બેટા? હાઇડ્રોકાર્બનની લાંબી શૃંખલા છે, જેને અધ્રુવીય પૂંછડી અથવા અધ્રુવીય પુચ્છ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, જે જલ વિરાગી છે, પાણી પ્રત્યે અપાકર્ષણ અનુભવે છે. તો હવે આખી આ વાત સમજીએ, ધ્યાન આપજો. આખું બંધારણીય રચના દર્શાવું કે ભાઈ CH3 તો CH2 પરીક્ષામાં હું ભાઈ અહીંયા જેટલું લખું ને બેટા, એટલું પરીક્ષામાં દર્શાવવું પડશે. 2 2 4 2 6 2 8 2 10 2 12. ઓકે,
હવે અહીંયા આગળ સી ડબલ બોન્ડો ઓ માઇનસ અને કમ્પ્લીટ વાત આવીએ તો આ વાત ધ્યાન રાખજો, બરોબર. હવે આની અંદર કાર્બનની સંખ્યા બી પરીક્ષામાં લખો ત્યારે ગણતા જજો, નહીતર એમને દર્શાવી ના દેતા ખોટા પડશો ઘણી વખતે. ઓકે, હવે આ ભાગ જે દર્શાવ્યો એને ફરીથી અહીંયા આગળ લઈ લઉં. મતલબ આટલો ભાગ જે છે એ અહીંયા આગળ આપણે ક્લિયર કરીએ બેટા, જળ વિરાગી છે અને એ ઉચ્ચ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. જલ વિરાગી કમ્પ્લીટ, એ પુચ્છ છે. હવે એક વાત ધ્યાન આપજો બેટા, આને પાણી પ્રત્યે અપાકર્ષણ હોય. કેમ? પેટ્રોલ શું છે મને કહો, ચલો. ઓક્ટેન છે, મતલબ હાઇડ્રોકાર્બન છે. જો પેટ્રોલ એક હાઇડ્રોકાર્બન હોય અને જો એ ઓક્ટેન હોય તો પેટ્રોલ પાણીમાં ઓગળે ના ઓગળે? પેટ્રોલનું પાણી દૂર જતા રહે છે. તો આ પણ એક હાઇડ્રોકાર્બન જ છે. જુઓ, આમાં કાર્બનની શૃંખલા જે છે 17 કાર્બન સુધી ગઈ છે, પેટ્રોલમાં 8 કાર્બન સુધી જ આવે. આવું જ હોય, 8 કાર્બન જ આવે, બરાબર. તેનો મતલબ શું છે બેટા? કે પેટ્રોલના જેવો જ આટલો ભાગ થઈ ગયો. મતલબ પેટ્રોલ જો પાણીને અપાકર્ષણ કરે તો આટલી પૂંછડી એટલે કે આ શૃંખલા પણ પાણીને અપાકર્ષણ કરે, જેના કારણે જળ વિરાગી છે, બરાબર. હવે પાણી છે અહીંયા આગળ દ્રાવક તરીકે, તેના કારણે જનરલી આને કઈ રીતે ઓળખવામાં આવે છે? લાયોફોબિક. ઓકે, પણ લાયોફોબિક છે, પણ પાણી હોવાના કારણે હાઇડ્રોફોબિક કહેવાય છે. હાઇડ્રો શબ્દ કેમ વાપર્યો ખબર પડી? દ્રાવક તરીકે પાણી છે એટલે હાઇડ્રોફોબિક. કમ્પ્લીટ આ બોલે તો આ બાબત ધ્યાન રાખવાની અને સમજી લેવાની અને ક્લિયર કરી દેવાની. બેટા અધ્રુવીય પૂંછડી વિશે હવે ખબર પડી ગઈ, ડિટેલમાં ચર્ચા કરી છે મેં, બરાબર. જલ વિરાગી છે, હાઇડ્રોફોબિક છે, એટલે ધ્યાન રાખજો. ઓકે, હવે આગળ વાત કરીએ કે ભાઈ આ સી ડબલ ઓ માઇનસ વાળો ભાગ શું છે? આના બે ભાગ પડે, એમાં આર વિશે સમજ્યા આપણે. હવે સી ડબલ ઓ માઇનસ વિશે સમજીએ. તો સી ડબલ ઓ માઇનસ નો મતલબ ઋણ વીજભારિત ભાગ છે, અને જેના કારણે એ કેવો હોય? ધ્રુવીય ભાગ છે. આ અધ્રુવીય છે, ધ્યાન આપજો, અધ્રુવીય. અને આ ભાગ જે છે એ કેવો છે? તો અહીંયા આગળ જળ અનુરાગી ધ્રુવીય છે, કારણ કે માઇનસ આવ્યું ને એટલે અંદર ધ્રુવીયતા ઉત્પન્ન થયેલી હોય. ઓકે બેટા, તો એ ધ્રુવીય ભાગ છે, જેને આપણે ધ્રુવીય આયનીય શિર કહીશું. શું કહીશું? ધ્રુવીય આયનીય શિર, જે જળ અનુરાગી છે, હાઇડ્રોફિલિક છે. હાઇડ્રોફિલિક, બરાબર. જે પાણીને પોતાની પ્રત્યે આકર્ષી શકે. હવે ઓક્સિજન માઇનસ હોય તો પાણીનો H+ આના સંપર્કમાં હોય તો પાણીને પોતાની તરફ આકર્ષી શકે છે, જેના કારણે જળ અનુરાગી છે, બરાબર. તો અહીંયા આગળ આપણે આ ક્લિયર કરી શકીએ છીએ. આ બાબત ધ્યાન રાખવાની. આટલા સુધી જે ચર્ચા કરી એમાં કોઈને કોઈ મુશ્કેલી બેટા? તો આ બાબત ધ્યાન રાખજો અને સમજી લેજો. બરોબર, બે ભાગ પડ્યા. આર સી ડબલ ઓ માઇનસના ભાગમાં એક આર ને સી ડબલ ઓ માઇનસ, બે ભાગને અલગ અલગ ઓળખી લીધા છે. હવે આગળ ચર્ચા કરવાની છે, ધ્યાન આપજો. હવે ધ્યાન આપો, આર સી ડબલ ઓ માઇનસ. ઓકે, આર શું છે મને ફરીથી એકવાર બોલો. અધ્રુવીય પૂંછડી છે, હાઇડ્રોફોબિક છે, બરાબર. અને આ ધ્રુવીય આયનિક શિર છે, હાઇડ્રોફિલિક છે. આ પ્રવાહી એટલે કે પાણી વિરોધી છે, આ પાણીને પોતાની પ્રત્યે આકર્ષે છે. તેના કારણે શું થશે? સી ડબલ ઓ માઇનસ વાળો ભાગ છે એ ધ્રુવીય હોવાના કારણે પાણીની અંદર રહેશે, જ્યારે અધ્રુવીય હોવાના કારણે તે પાણીથી દૂર રહેશે. હવે આ વાત જે બોલ્યા એ સમજાવી દઉં. હવે કોઈ પણ આ માધ્યમ એટલે કે પાણી આપણે વિચાર લઈએ છીએ, બરાબર. હવે જ્યારે આવા ભાગ અંદર લીધેલા હોય ત્યારે આપણે દર્શાવીશું કેવી રીતે? તો આપણે જાણીએ છીએ, ક્લિયર કરી ગયા કેવી રીતે દર્શાવ્યું તો હમણાં જ આપણે, બરાબર. તો આમાં પાણી પ્રત્યે બેમાંથી કયો ભાગ આકર્ષાય? આર્યો ભાગ. તે પાણીની અંદર રહેશે, જ્યારે આ પાણીથી દૂર રહેશે. ઓકે, તો હવે એને દર્શાવવું હોય તો આવી રીતે દર્શાવી દઈએ. કમ્પ્લીટ.
તો આ શું થઈ ગયું ખબર પડી બેટા? તો જે ફીણ વળે છે એની અંદર આ રીતે શરૂઆતમાં ભાગ બહાર દેખાશે, આ ભાગ અંદર જશે. તો આ પ્રમાણે આપણે એને દર્શાવી શકીએ, ક્લિયર કરી શકીએ. બરાબર. હવે આગળની વાત કરી કે સપાટીથી આ ભાગ દૂર ગયો હાઇડ્રોકાર્બન વાળો. ક્રાંતિક મિશેલ સાંદ્રતા, હવે ક્રાંતિક મિશેલ સાંદ્રતા એટલે તમે અંદર વધુ પ્રમાણમાં સાબુ અથવા ડિટર્જન્ટ નાખો એટલે આની સાંદ્રતા વધતી જાય, આનું પ્રમાણ વધી જશે, ઘણું બધું વધી જશે. અને ક્રાંતિક મિશેલ સાંદ્રતા કરતાં તેની સાંદ્રતા ઊંચી આવી જશે. મતલબ 10⁴ થી 10⁻⁴ થી 10⁻³ મોલ લીટર ઇનવર્સ. આટલી સાંદ્રતા કરતાં ઊંચી સાંદ્રતા જતી રહેશે. અને જો સાંદ્રતા એના કરતાં ઊંચી જાય તો એના કારણે ઋણાયન દ્રાવણના જથ્થા તરફ ખેંચાય છે. મતલબ આ ઋણાયન છે ને જથ્થાની અંદર ખેંચાશે અને ધીરે ધીરે સમુચ્ચય બનવાનું શરૂ કરશે. અને હાઇડ્રોકાર્બનની આવી શૃંખલાઓ ગોળાકાર રીતે જોડાવાનું શરૂ થઈ જશે. અને ગોળાકાર રીતે જોડાવાનું શરૂ થાય તો ગોળાકારના કેન્દ્ર તરફ તે જાય છે. હવે આ ગોળાકાર, હવે ગોળાકારના કેન્દ્ર તરફ જાય એટલે તો આ કેન્દ્ર ગણી લઈએ તો ત્યાંથી આવો ભાગ આવશે. તો શું થાય બેટા? હાઇડ્રોકાર્બનની શૃંખલા ગોળાકારના કેન્દ્ર તરફ ગઈ અને ધ્રુવીય ભાગ જે ઋણ વીજભારિત છે કેન્દ્રથી દૂર, મતલબ બહારની બાજુ રહે છે. આ રીતે દોરી દેવાનું. પરીક્ષામાં દોરવું પડશે. હું જે દોરું છું બધી રચનાઓ તમારે દોરવાની છે. ઓકે. કમ્પ્લીટ બેટા રચના દર્શાવીએ તો આ સમુચ્ચય થઈ ગયો, એક સમૂહ થઈ ગયો. અને આ સમુચ્ચય સમૂહ બન્યો જેને આપણે મિશેલ કહીશું. અહીંયા આગળ એના આયનીય મિશેલ કહીશું. કેમ આયનીય મિશેલ? કારણ કે આવા પ્રકારના આયનો દ્વારા મિશેલની રચના થયેલી છે. આ મિશેલ રચાય ત્યારે આની અંદર 100 અથવા 100 કરતા વધારે અણુઓ ભેગા થાય. 100 થી વધુ આયનો આવા ભેગા થાય. તમને એમ થાય સાહેબ આટલા જ દોર્યા છે. હવે તમારે જે ટાઈમ હોય એ પ્રમાણે દોરજો. આટલા દોરશો તો એ પરીક્ષામાં ચાલશે, કંઈ 100 દોરવા જરૂરી નથી. સમજી ગયા બેટા? તો અહીંયા આગળ જે તમારા જગ્યા હોય એ પ્રમાણે દોરજો, વગર કામનો ટાઈમ ના બગડે એ રીતે કામ કરજો. ઓકે, આટલા દોરશો તો ચાલશે. ચલો ક્લિયર બેટા? તો અહીંયા આગળ આ બાબત ધ્યાન રાખો. હવે આ જે વાત કરીએ સાબુમાં કરી, આવી જ વાત ડિટર્જન્ટમાં પણ સમજવી પડે. તો ડિટર્જન્ટ એટલે પ્રક્ષાલક થાય. જો આ જ વાત પ્રક્ષાલકની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ તો પ્રક્ષાલક એટલે ડિટર્જન્ટનો મુખ્ય ઘટક સોડિયમ લોરેલ સલ્ફેટ છે. સોડિયમ લોરેલ સલ્ફેટ છે. સોડિયમ લોરેલ સલ્ફેટ એટલે CH3CH211SO4- અને Na+. આ સોડિયમ લોરેલ સલ્ફેટ છે. બરાબર. તો અહીંયા આગળ તમે જુઓ ભાઈ, અહીંયા આગળ જ્યારે એને પાણીમાં નાખો ત્યારે આ ભાગ R છે, તો RSO4- અને Na+. આ ભાગ મેન થઈ ગયો. R એ અધ્રુવીય પૂંછડી, ધ્રુવીય શિર છે. કમ્પ્લીટ ઉપરના જેવી જ વાત થઈ ગઈ. જે વાત આખી સમજાય એ જ વાત અહીંયા લાગુ પડે. ઓકે બેટા? તો અહીંયા આગળ જેમાં R જે છે હાઇડ્રોકાર્બનની શૃંખલા, જે અધ્રુવીય પૂંછડી છે, SO4- એ ધ્રુવીય શિર તરીકે વર્તે છે. અને આ પણ એક પ્રકારની મિશેલની રચના બનાવે છે. બોલો કમ્પ્લીટ? તો અહીંયા આગળ આપણે આ વાત સમજી શકીએ. બોલો બેટા, આખી વાત કરીએ, કમ્પ્લીટ ક્લિયર થઈ ગઈ? કોઈને કોઈ મુશ્કેલી, કન્ફ્યુઝન ના ખબર પડી હોય? ઓકે, સરસ. તો અહીંયા આગળ મિશેલની રચનાની ક્રિયાવિધિ કેવી છે તે સમજી ગયા. આખી થિયરિકલ ટોપિકની ચર્ચા કરી લેજો. 10માં ભણી ગયા, 10માં કદાચ આટલું ડિટેલમાં નહીં સમજાવો. બરાબર. હવે એક ટોપિક આગળ સમજવો છે, ચર્ચા કરવી છે, ધ્યાન આપજો બેટા. હવે બેટા, આ જે આખી સાબુ અથવા ડિટર્જન્ટનો ઉપયોગ કરીએ તો સાબુ અથવા ડિટર્જન્ટ મૂળભૂત રીતે વપરાય છે એમાં સ્વચ્છીકરણની ક્રિયામાં, મતલબ મેલ દૂર કરવા માટે, ગ્રીસ કે ઓઇલના ડાઘા પડ્યા એને કાઢવા માટે. તો હવે આપણે ટોપિક સમજો કે સાબુની સ્વચ્છીકરણની ક્રિયા કેવી રીતે થાય, મતલબ એ સ્વચ્છ કેવી રીતે કરશે. તો એ માટે સમજવાનો પ્રયત્ન કરીએ. બરોબર, ધ્યાન આપજો. હવે આ જે મિશેલ રચાયું છે ત્યાંથી આપણે સમજીએ કે જલ વિરાગી હાઇડ્રોકાર્બન, મતલબ આને હાઇડ્રોકાર્બન એ કેન્દ્ર તરફ
રહેલા હોય છે. બરાબર. હવે કેન્દ્રીય કોર મતલબ કેન્દ્રીય કોર એટલે કિનારી કેન્દ્રની અંદર રહેલા ભાગ તરીકે જોવા મળતા હોય છે. હવે જ્યારે આ ક્રિયા થાય ત્યારે એમાં શું થશે બેટા? તો આખી પ્રેક્ટિકલી વાત થોડી સમજાવું કે દાખલા તરીકે આ કોઈ મેલ કે ગ્રીસ કે એવો ડાઘાવાળો ભાગ છે. આ કપડાની સપાટી છે. કપડાની સપાટી પર આ મેલવાળો ભાગ છે. હવે આ ઘણું બધું મોટું ઝૂમ કરીને જોયું. ભાઈ આ કોઈ આવા મોટા મોટા મિસાઇલ રચાય એવું નથી. આ તો અતિ સૂક્ષ્મ ભાગ છે. તમને એમ થાય સપાટી પર આવા ભાગ ઉપસી આવ્યા તો અહીંયા આગળ અડીએ તો કોટા ભાગ એવું ના થાય? કશું જ ના થાય બેટા. આપણને કંઈ પણ અનુભવ ના થાય. અતિ સૂક્ષ્મ ભાગ છે. માઇક્રોસ્કોપની અંદર પણ ઘણા બધા ઊંચી લેન્સવાળા ઊંચું મોટું ઝૂમ કરીને દેખાય એવા માઇક્રોસ્કોપમાં જુઓ તો તમને કંઈક દેખાય. સામાન્ય બાયોલોજી લેબમાં જે વપરાતા માઇક્રોસ્કોપ દ્વારા પણ આ ખબર પડતી નથી. એટલા બધા સૂક્ષ્મ ભાગો છે, એટલે ધ્યાન રાખજો. ચલો, આ આપણી કપડાની સપાટી, એના ઉપર મેલ. ઓકે. જ્યારે આપણે અહીંયા આગળ સ્વચ્છીકરણની ક્રિયાની વાત કરીએ ત્યારે જ્યારે સાબુ અથવા ડિટર્જન્ટ નાખે ત્યારે શરૂઆતની અંદર આ બધા ભાગ જે છે એ ધીરે 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 આમાં દાખલ થવાનું શરૂ થશે. કયો ભાગ? તો અહીંયા આગળ અધ્રુવીય પૂંછ અથવા પૂંછડીવાળો ભાગ જે છે એ અંદર દાખલ થશે. મતલબ એની આજુબાજુ મિસેલની રચના કરશે. ઓકે બેટા. તો આવો ભાગ અંદર જોડાઈ ગયો. હવે દાખલા કે આ મેલ હોય આમ, તો એની આજુબાજુ આમ જોડાણ ચાલુ થઈ જાય બધું આમ ચારે બાજુ. સમજ્યા કે કન્ફ્યુઝન? આ દાખલા કે મેલ, તો અહીંયાથી બધાથી આવા ભાગ જોડાણ ચાલુ થઈ જાય આજુબાજુ બધા. એટલે હવે મિસેલ શું છે ખબર પડી કે કન્ફ્યુઝન? ક્લિયર ને બેટા? તો આ બાજુ બધી બાજુથી આમ જોડાવાનું ચાલુ થઈ જાય અને બધી બાજુથી આમ જોડાઈ જાય તો એનો મતલબ શું થયો? કે આ રીતે મિસેલની રચના થઈ જાય છે. દાખલા કે આ મેલવાળો ભાગ. ચલો વિચારો. આજુબાજુ બધાથી આવી રીતે અધ્રુવીય પૂંછડીઓ દાખલ થવાનું શરૂ થઈ. બોલો કમ્પ્લીટ. તો આ શું બની ગયું? આખું એક મિસેલ. કોઈ મુશ્કેલી? તો આ ધ્યાન રાખજો અને સમજજો. ઓકે બેટા. હવે આ રીતે મિસેલની રચના થઈ ગઈ આ રીતે આખી, અને આ રીતે આખો ગોળ ભાગ તે આગળ રચી કાઢ્યો અને આપણે દર્શાવી દીધું. બરાબર. હવે આથી સ્ટેરેટાયનો જલવિરાગી જલવિરાગી એટલા રે હાઇડ્રોફોબિક તેલીબિંદુ અથવા ગ્રીસની આસપાસ હોય છે. બરાબર. અને જલ અનુરાગી ભાગ એ તેલીબિંદુ અથવા ગ્રીસના બહારના ભાગમાં હોય છે. હવે વિચારો, આ બહાર છે જલ અનુરાગી ના જલ વિરાગી, મતલબ આવી અધ્રુવીય પૂંછડીઓ અંદર દાખલ થાય અને ધ્રુવીય આયનીય સ્થિરવાળો ભાગ બહાર રહે છે. બરાબર. તો અહીંયા આગળ મતલબ કે અહીંયા વચ્ચે શું હશે? ગ્રીસ અથવા મેલ હશે, તેલ હશે, અને આ બધું એમાં દાખલ થઈ ગયું ને? તો આખો ભાગ એવો છે, બધું અંદર દાખલ થઈ ગયું. ચલો ક્લિયર બેટા? તો આ બાબત ધ્યાન રાખો. હવે ધ્રુવીય સમૂહ પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરી શકે છે. કયો? આર્યો પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે. આથી ત્યાં આગળ સ્ટીરેટ આયન વડે ઘેરાયેલા તેલીબિંદુ અથવા ગ્રીસ પાણીમાં ખેંચાશે. હવે શું થાય વિચારો કે અહીંયા આગળ H2O છે, આ માઇનસ છે, બધા. થોડું પ્રેક્ટિકલી વિચારજો બેટા, અથવા આમ વિચારજો. ચલો થોડી ઝડપથી દોરી દીધો બેટા. બરાબર. હવે આજુબાજુ બધા પાણી છે, આ મિસાઇલ બની ગયું. હવે અહીંયા H2 હોય તો HOH. ક્લિયર? હવે આ માઇનસ છે, વિચારો બધા માઇનસ છે. આ પાણી છે એટલે આ માઇનસ ના પ્લસ હોય, હાઇડ્રોજન પ્લસ હોય, તો આ બે વચ્ચે આકર્ષણ થાય. હવે બે વચ્ચે આકર્ષણ થાય તો પાણીના અણુઓ જે છે એને ખેંચશે પોતાની તરફ. ક્લિયર ને? કારણ કે તમે પાણી નાખો છો અને પછી કપડા ધોતી તેમ હાથ ફેરવાનું બધું કરો એટલે શું થાય? આ પાણીના અણુ આને આકર્ષે અને પછી તમે આમ હાથ ફેરવો એટલે પાણીનો અણુ તો બહાર જવાનું. બહાર જાય એટલે આ અધ્રુવીય પૂંછડી સાથે ખેંચીને બહાર આવે. ખેંચીને બહાર આવે એટલે મેલ કે ગ્રીસ વાળો આટલો ટુકડો છે ને એ લઈને બહાર નીકળે. તો એવી રીતે આ બહાર નીકળે તો એ આ ટુકડો લઈને બહાર નીકળે. તો મતલબ બધા જ ભાગ આ રીતે છૂટા પાડવાના. બોલો હવે પ્રેક્ટિકલી આખી વાત મગજ બેઠી બેઠા.
તો અહીંયા આગળ ખેંચાઈને બહાર નીકળશે. એની સાથે સાથે શું થશે? મેલ આખો તૂટી જશે, ગ્રીસવાળો ભાગ તૂટી જશે, જેના કારણે સપાટી ચોખ્ખી થઈ જશે. બોલો, વિચારો, આ ભાગ હવે બધો લઈને બહાર નીકળે તો આ જે કપડાની સપાટી છે એ કપડાની સપાટી ઉપર એલો મેલવાળો ભાગ બધો બહાર નીકળી જાય તો સપાટી કેવી થઈ જાય? ચોખ્ખી થઈ ગઈ, ક્રિયા પૂરી થઈ ગઈ. બરાબર. તો ગોલિકા જે છે એની આજુબાજુ ઋણવીજભારી ઢાંકણાવાળો ભાગ એકઠા થઈ અને સમુચ્ચય બનાવે છે. મતલબ આ બધા ભેગા થઈને બહાર નીકળી ગયા, સમૂહ બની ગયો. સમૂહ બની ગયો મતલબ ક્લિયર. ઓકે. તો સ્વચ્છીકરણની આખી ક્રિયા આવી રીતે થાય છે. બોલો, સ્વચ્છીકરણની ક્રિયા પ્રેક્ટિકલી મગજમાં બેસી ગઈ બેટા? તો આપણે પ્રેક્ટિકલી સમજાવવાનો પ્રયત્ન મેં કર્યો જ છે પૂરેપૂરો. તમારા મગજમાં વાત બેસી ગઈ હશે અને ક્લિયર થઈ ગઈ હશે. બરાબર. તો અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એમાં કલીલનું વર્ગીકરણ સમજી ગયા હતા. છેલ્લો ટોપિક ઇન્ટરેસ્ટિંગ પણ હતો. બધા ટોપિક ઇન્ટરેસ્ટિંગ જ છે. બરાબર. હવે કલીલ માટે બીજા ટોપિકની ચર્ચા જે છે, જે કલીલ બનાવવાની રીતો આપણે કહ્યું હતું કે કલીલ કેવી રીતે બનાવી શકાય આપણે પાછળ સમજીશું. બરાબર. તેની ચર્ચા આપણે નેક્સ્ટ એપિસોડમાં કરીશું, સમજીશું. હવે જેટલો પણ સમય મળે બેટા, વધુમાં વધુ સમયમાં રીડિંગ કરવાનો, તૈયારી કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. હું તમને દરેકના પેમ્પલેટ આપેલા છે મોટાભાગના ચેપ્ટરોના. બરાબર. તેથી ચોપડા નહીં ભરો તો ચાલશે, પણ મગજમાં બધું ક્લિયર કરજો. ઘણાને કેવું હોય છે, લખ 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 કરતા હોય છે, ચોપડા કેટલાય ભરી કાઢતા હોય છે, પણ ચોપડા ભર્યા પણ મગજમાં કેટલું યાદ રહ્યું? કશું યાદ નહીં રહેતું. બરાબર. તમારા ટેસ્ટ જોઈએ તો પણ ઘણી વખતે ટેન્શન હમણાં આવી જતું હોય છે કે આ કશું લખતા નથી, અને તમારે સહેજે ટેન્શન હોતું નથી. બરાબર. એટલે થોડું સિરિયસ થઈ જજો, મહેનત વધારે કરજો. રોજની 10 થિયરી તૈયાર કરતા તો હું કહું 7 થિયરી જ તૈયાર કરજો, પણ 7 થિયરી એવી કરજો જેના કારણે પાછળ ટેન્શન ના આવે. બરાબર. એટલે આયોજન સાથે, પ્લાનિંગ સાથે કામ કરજો. ઓકે. ચલો, આટલા સુધી ક્લિયર કરીએ. ચલો, ગુડ ડે.